જય માતાજી મિત્રો, આજે અમે એક એવા નવા લોકેશન ઉપર આવી ગયા છીએ। ઈંડા ચોકવા આવી ગયા। જો મિત્રો મકાઈ વાયેલી છે મિત્રો, મકાઈ વાયેલી છે તે એના વચ્ચે અમે એરંડા ચોકવા આવ્યા છીએ। તો મિત્રો ખરા ને તમારે તો લાઈક કરવાની અને કોમેન્ટ કરીને કહેવાનું કે અમારે આવી ખેતી થાય છે। બરોબર, તો અમે ઈંડા ચોપવાનું ચાલુ કરીએ છીએ। સવારેથી આવ્યા છીએ અમે, ઈંડા બેંડા ચોપી દઉં તો હેતર આખું બતાવી દો। જો મિત્રો આ છે અમારું આખું ખેતર, બરાબર। જો ખાસું લાંબુ છે, તો તમે તમારું એવું કહેવું હોય તો અમે કેટલા વાગે ઈંડા ચોપી રહીશું એવું કોમેન્ટ કરીને કહેજો, બરાબર। આખું ખેતર છે અમારું। એ માતાજી મિત્રો, અમારું ખેતર જોયું કે કેવડું મોટું હતું। અમારા હાર્યા તો થાસી જ હોય તો શાપ શું કરવાનું અમારા મિત્રો થાક લાગે ત્યારે શું કરવાનું? અરે થાક તો લાગે પણ થોડી મજૂરી કરવી પડે। મજૂરી કરશો તો કોમમાં આવશે, આપણે ફરમી હટો હશે, નહીં કરો તો પછી બાના હું હરી પછી। જો અરે ઈંડા સોંપીએ છીએ, કારુપાના ખેતરમાં આવ્યા છીએ। જો અરે જો દેખાય છે મિત્રો, સોંપીએ છીએ। જો કઈ રીતે સોંપીએ છીએ તમે જુઓ ખાલી। જો મિત્રો થાક તો લાગે પણ મજૂરી થોડી કરવી પડે। મજૂરી કર્યા વગર કોઈ નહીં અત્યારે। બે સોંપીએ છીએ। જો બે ઈંડા સોપા સાંધુભાઈ, છેલ્લા સોંપો છો? અમે એક જ સોપીએ છીએ ના, બે સોંપવાના છે। હેલો ગાઈસ, હવે અમે ઈંડા સોંપી દીધા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ। ભૂખ તો લાગી છે, જૈનભાઈ ખાવું તાને। તો મિત્રો અમે હેડ્યા છીએ ઘર તરફ। જો મિત્રો